આ તરફ વલસાડ જિલ્લામાં યુરિયા અને એનપીકે ખાતરની અછત છે અને આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ આ મુદ્દે રાજનીતિ કરવા મેદાનમાં છે। ખેડૂતોને છેલ્લા 1 મહિનાથી ખાતર નથી મળતું। કોંગ્રેસે જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતેથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી। કોંગ્રેસે યુરિયા ખાતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આગામી દિવસોમાં ખેડૂતોને ખાતર જો નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જિલ્લા કોંગ્રેસ મારફતે આજે એક આવેદનપત્ર આપ્યું છે કે જેમાં બધા જ વલસાડ જિલ્લાના મહત્વના આગેવાનો, મહત્વના ખેડૂતો આજે આવીને અમે જિલ્લા કોંગ્રેસ મારફતે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોને ખાતર મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા થાય એ માટેની મારી માંગ છે। આપ જાણો છો કે ગયા વખતે કરતાં આ વખતે 25% યુરિયા ખાતર આપવામાં આવે છે। આ વખતે યુરિયા ખાતર સરકારે બિલકુલ નથી આપ્યું, 25% આપ્યું છે। અત્યારે ખેડૂતો દૂર દૂરથી વલખા મારે ખાતર માટે, યુરિયા માટે। સિઝન છે યુરિયાની 20-20-013ની ડીએપી તો છેલ્લા 1 વર્ષથી ડીએપી આવતું નથી। એટલે સરકાર આ વખતે શું કરવા માંગતી છે તમને સમજ પડતી નથી। ખરેખર ખેડૂતોને અત્યારે યુરિયા ખાતરની સખત જરૂર છે।